તમારા ઠાકોરજી આવ્યા. ગુરુજીને આ કઈ મગજમાં વાત ઉતરી નહીં. એને એમ કે કોઈ એનો મિત્ર હશે, કઈ ઘટ્યું હશે સીધું સામગ્રી. એટલે આ એમ કહે છે, કઈ વાંધો નહીં બેટા, આપણે અન્નપૂર્ણા માતાનો ભંડાર છે, તારે ડબલ જોઈએ એટલું સીધું સામગ્રી લઈ જાય છે. એટલે 5 શેર સીધું આટા લીધા, એટલી દાળ, એટલી સબ્જી, એટલા વાસણ, આ બધું લઈને મહિનામાં 2 વખત પાછી એકાદશી આવે. એકાદશી આવે ને એટલે અઢિયો એકદમ નિમાણો થઈ જાય. એકાદશીના દિવસે સવારે પોટલું બાંધીને નીકળ્યો. 2 જણાને થાય એટલું શુદ્ધ સામગ્રી સાથે લીધું. આશ્રમના તળાવના કિનારે જઈ ચૂલો તૈયાર કરી, લાકડા નાખી, અગ્નિ પ્રગટાવી, થાળ તૈયાર કરી અને ગુરુદેવના વચનોને યાદ કરી તુલસી પત્ર પધરાવી ભોગ ધર્યો છે. આંખો બંધ કરી અને બોલ્યા, હે મારા ગુરુજીના ઠાકોર, તમે જમવા પધારજો. હૃદયનો પુકાર નીકળ્યો એટલે ભગવાન રામ અવધમાં ઉભા થયા. તો જગતજનની માં સીતાજી બાજુમાં જ બેઠા હતા. એને તરત ભગવાનને પૂછ્યું કે પ્રભુ, ગઈ એકાદશીએ તમે ક્યાં ગયા હતા? આજે પણ તમે જાઓ છો? ભગવાન કહે, મારો એક ભોળો ભગત છે, એ મને જમવા બોલાવે એટલે હું જાઉં છું. સીતાજી કહે, વનવાસમાં હું હારે હતી અને હવે જમવાનું આવ્યું ત્યાં મને મૂકીને જાઓ છો? હું પણ આવું છું. પ્રભુ કહે, ચાલો. શ્રી સીતારામજી આવે છે. જ્યાં આંખો ખોલી અઢિયાએ, ત્યાં તો શ્રી સીતારામજી ભોજન આરોગ્ય. અઢિયાએ સીધું ભગવાનની સામું જોઈને કીધું કે અયોધ્યાના રાજા, તમે તો અયોધ્યાના રાજા છો એ મને ખ્યાલ છે, પણ આ બેન કોણ છે? ભગવાન કહે, ઈ બેન નહીં, આ જગત જનની છે, મારા ધર્મપત્ની છે, જેનું નામ સીતા છે. અઢિયો કહે, તમે આમનમ જ બધે વિના આમંત્રણ પહોંચી જાઓ છો? નિખાલસતાથી શબ્દો સાંભળે છે ભગવાન, એના પ્રેમમય શબ્દો સાંભળે. પાછો ભૂખ્યો રહ્યો. બીજી એકાદશી થઈ અઢિયાને. ગુરુ પાસે જઈ અને એ વાસણનું જે પોટલું હતું એ મૂક્યું ને કહ્યું કે ફેર એટલો જ છે ગુરુદેવ, તમે આશ્રમમાં રહીને એકાદશી કરો છો અને હું તળાવના કાંઠે એકાદશી કરું. તમારા ઠાકોર તો આવે, પણ ઠાકોરના ધર્મપત્ની આવે છે. પણ એના ગુરુને વિશ્વાસ ના આવે. કઈ ભગવાન જમવા થોડા આવે? આપણે 56 ભોગ ઠાકોરજીને ધરીએ તો ભગવાન કઈ આવે નહીં. એને તો ખાલી આપણે ભાવ પ્રગટ કરવાનો હોય. એ કઈ જમવા ન આવે. ગુરુને તો આવી માન્યતા હતી. એના મગજમાં એ વાત ઉતરતી નહીં. પણ ત્રીજી એકાદશી આવી એટલે ગુરુજીએ કહ્યું કે કઈ માલધારી ભાઈઓ હશે, કોઈ ગાયો ચરવતા હશે, એના મિત્ર થઈ ગયા હશે, સીધું સામગ્રી ઘટતી હશે, એટલે આ કહે છે, આ બાના બનાવે છે. ગુરુજીને તો એમ થયું. એટલે 3 જણાને થાય એટલી શુદ્ધ સામગ્રી, એટલી દાળ, એટલી સબ્જી, એટલા મસાલા, એટલા વાસણો બધું જ લઈ અને ત્રીજી એકાદશીએ સરોવરના કિનારે બેઠો રસોઈ તૈયાર કરી અને ગુરુજીના વચન પ્રમાણે થાળ ધર્યો છે. હે મારા ગુરુજીના ઠાકોર, તમે જમવા પધારજો. આમ હૃદયનો પુકાર સાંભળ્યો તો શ્રી સીતારામજી ઉભા થયા. તો બાજુમાં લક્ષ્મણજી તૈયાર જ હતા કે પ્રભુ, મને એકલો મૂકીને ક્યાં જાઓ છો? તો કહે, અમારો એક ભગત છે, બહુ ભોળો છે. લખન, તારે આવવું હોય તો પેલી શરત, તારો સ્વભાવ થોડો ઉગ્ર છે, એ જે બોલે ને સાંભળવું પડશે. એ ભોળો છે, મારો ભગત છે. લક્ષ્મણજી તૈયાર થયા. રામ, લક્ષ્મણ અને જાનકીજી આવ્યા છે અને જ્યાં આણે થાળ ધર્યો, નાક ખોલીને ત્યાં તો 3 લાઈનમાં પંગત લગાવી અને અઢિયાનું બધું જ ભોજન આરોગી ગયા. અઢિયો કે, વળી આ કોણ? ભગવાનને કહે, આ તો તમારા ધર્મપત્ની છે. તમે મને કીધું, તમે ઠાકોરજી મારા ગુરુજીના, એમના ધર્મપત્ની. આ ભાઈ વળી કોણ? તો કે આ મારો અનુજ છે, જેનું નામ લક્ષ્મણ છે. ત્રીજી વાર ગુરુજીના પગ પાસે તપેલું ફેંક્યું. તમારા ઠાકોરે આવે, ઠાકોરના ધર્મપત્ની આવે, એના ભાઈ પણ આવે. કહે, બેટા ચિંતા કરીશ નહીં, તારે જેટલું જોતું હોય એટલું લઈ જા આશ્રમમાંથી, પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજે. અને ચોથી એકાદશી આવી. અઢિયાએ 4 જણાને થાય એટલું સીધું સામગ્રી ને બધું સામગ્રી સાથે લઈ અને નીકળ્યો છે. પણ આજે ચતુરાઈ કરી અઢિયાએ. ચૂલો તૈયાર કર્યો, એમ જ પેલું મૂકી દીધો થાળ. સીધું સામગ્રી એકદમ કાચું હતું, રસોઈ બનાવી નહીં. પડદો ઢાંકી, તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને થાળ ધર્યો. હે મારા ગુરુજીના ઠાકોર, તમે જમવા પધારજો. હૃદયનો ભાવ સાંભળી અને રામ, લક્ષ્મણ અને જાનકીજી તૈયાર થયા. એટલે હનુમાનજી પણ બાજુમાં જ બેઠા હતા. ચરણમાં હનુમાનજી ઉભા થયા. પ્રભુ, એટલી સેવા વનમાં મેં કરી અને હવે જમવા જવાનું છે,
તો મને મૂકીને જાઓ છો, મને પણ સાથે લઈ જાઓ. હનુમાનજી પણ સાથે, અને આખું જંગલ આજે બોલે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો. બોલો રામ લક્ષ્મણ જાનકી જય બોલો. રામ લક્ષ્મણ જાનકી જય બોલો. રામ લક્ષ્મણ જાનકી જય બોલો. આખા જંગલમાં રામ લક્ષ્મણ જાનકી ઝાડવા બોલે આજે રામ નામ. થાળ ખોલ્યો ભગવાન, ત્યાં તો કઈ રસોઈ બનાવી નહોતી, પકાવી નહોતી, એમ જ કાચું સીધું સામગ્રી હતું. એટલે અઢિયાને ભગવાને કીધું કે ભાઈ ત્યાં જ રસોઈ કેમ ન બનાવી? તો કહે 3 વખતથી હું છેતરાઉં છું. ગુરુજી આશ્રમમાં કરે એકાદશી, હું અહીંયા કરું છું. ગુરુજીને માનવામાં આવતું નથી કે મારા ઠાકોર આવે છે. હવે તમે તમારા ધર્મ પત્નીને કહો કે રસોઈ બનાવે. ધન્ય છે અઢિયાને. અને તમારો જે આ સેવક છે જેનું નામ હનુમાન છે, પવન પુત્ર, એને કહો કે પવન દ્વારા અગ્નિ પ્રગટાવે. તમારા નાના ભાઈ લક્ષ્મણને કહો કે વનમાંથી લાકડા લઈ આવે અને ચૂલો પ્રગટાવે. અને સીતાજીની જગતજનનીને કહો કે એ રસોઈ બનાવે. અને પછી હા, રસોઈ બની જાય પછી એક વાત તમને કહી દઉં, હું સામે વડલાની નીચે બેઠો છું, મારે એકલાને 2.5 શેર આટાની બાટી જોઈએ. મારા પૂરતી મારો થાળ છે ને અલગ કાઢ લેજો, પછી તમારે જેમ કરવું એમ કરજો. પેલો મારો થાળ અલગ કાઢજો, અઢિયો કહે. અને પછી જ્યારે અખિલ બ્રહ્માંડ નાયક જગતજનની માં જેને ચૂલો પ્રગટાયો હશે, રસોઈ બનાવી હશે, કેવું ચિત્ર રહ્યું હશે. રસોઈ તૈયાર થઈ અને જમવા પંગત લાગી છે, જમવા બેઠા છે. અને ભગવાન રામે પોતાના ઈષ્ટદેવને થાળ ધર્યો છે. ભગવાન રામ થાળ ધરે એટલે અઢિયાએ પૂછ્યું કે તમારાય ઠાકોર હોય? તો કે આ મારાય ઠાકોર છે. ભગવાને જ્યાં પુકાર કર્યો ત્યાં તો કૈલાસમાંથી નંદી ઉપર સવાર થઈ અને માં પાર્વતી અને મહાદેવ ત્યાં ઉતર્યા છે. શંકર પાર્વતી ઉતર્યા અને પંગત લાગી છે. આજ અઢિયાને કંઈક નવીન લાગે છે, કંઈક તેજ જુદું લાગે છે. અઢિયાએ બધાને કીધું કે આ કોઈ સામાન્ય માણસ જેવા તો લાગતા નથી, આ નક્કી મારા ગુરુના ઠાકોર જ છે. એટલે ભગવાન રામને કીધું કે પ્રભુ તમે અહીં બેઠા રહો, અહીંયાથી તમે જો દૂર જરા પણ જાઓ તો તમને રામની દોહાઈ છે, હું હમણાં આવું છું, મારા ગુરુજીને બોલાયા. પછી અઢિયો ત્યાંથી દોડ્યો છે. દોડતો દોડતો ગુરુના ચરણમાં આવ્યો. ગુરુને કહે જલ્દી કહો કરો ગુરુદેવ, તમે કહો છો કે ક્યારે ઠાકોરજી જમવા ન આવે. તમારા ઠાકોર નહીં પણ ઠાકોરના ઠાકોર આવ્યા છે. આજ અઢિયાનું રૂખ કંઈક જુદું હતું, કંઈક રૂપ જુદું હતું. એ જોઈ અને ગુરુદેવ પણ ઓળખી ગયા કે અઢિયાના ચહેરામાં આજ કંઈક સત્ય છલકાય છે. એની વાત માની અને ગુરુદેવ દોડતા દોડતા આવે છે. અને જ્યાં જોયું ત્યાં તો શંકર પાર્વતી બેઠા છે એક પંગતે. અખિલ બ્રહ્માંડ નાયક પ્રભુ રામ, જગતજનની માં સીતા, શેષાવતાર લક્ષ્મણજી એક પંગતમાં બેઠા. જોયું ત્યારે એમ કહેવાય છે કે અઢિયાના ગુરુ રામના શરણે ન પડ્યા, શંકરના શરણે પગે ન લાગ્યા, પણ પેલા લાકડીની જેમ અઢિયાના ચરણમાં પડી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવન કી જેને ગોવિંદિયો બતાય. પણ ઘણા શિષ્ય એવા હોય કે જે શિષ્ય ગુરુને પણ ભગવાનના દર્શન કરાવી દે છે.